હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી 504ની અંદર વિટામિન સી, એસ્કોર્બિક એસિડ એક ક્વેશ્ચન આપણે બાકી રાખ્યું હતું. એ સિવાયનું વિટામિન એ, રેટિનોલ, બીટા કેરોટીન અને સ્ટીરોઇડ અને હોર્મોન્સ જે છે એ આપણે જોઈ ગયા હતા. એની અંદર આપણે આ લાસ્ટ ક્વેશ્ચન એક બાકી છે વિટામિન સી, જે આપણે જોઈ લઈએ. બહુ આઈએમપી ક્વેશ્ચન છે, તમારે વારંવાર એક્ઝામમાં પૂછાતો હોય એવો ક્વેશ્ચન છે, અને એક વખત તમે જોઈ લો ત્યાં તમને આવડી જાય એવો ક્વેશ્ચન છે. વિટામિન એ, વિટામિન સી, બીટા કેરોટીન, આ ત્રણ ક્વેશ્ચન જે છે બહુ ઇઝી ક્વેશ્ચન છે, બરાબર. તો આપણે વિટામિન સી જે છે એનું બંધારણ સાબિત કરી અને એનું સંશ્લેષણ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ જોઈએ કે વિટામિન સી જે છે શેમાંથી મળી આવે છે, એટલે કે સોર્સિસ ઓફ વિટામિન સી. તમને ખ્યાલ છે વિટામિન સી જે છે એ લીંબુ, નારંગી જેવા ખાટા ફળમાંથી તેમજ કોબીજ, ટમેટા જેવા શાકભાજીમાંથી મળી આવે છે, બરાબર. અને એના ઉણપથી, વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે, અને પેઢા નબળા પડે છે, અને લોહી નીકળવું, દાંતની અંદર દાંતના રોગ, કોઈ પણ રોગ છે એવા બધા તમને વિટામિન સીની ઉણપથી થતા રોગો છે, બરાબર. જે આપણે સ્કર્વી, આની પહેલાંના લેક્ચરમાં લગભગ મેં તમને બતાવેલું હતું કે વિટામિન સીથી થતી ઉણપથી થતા રોગો, બરાબર, ડિસીઝ મેં તમને પિક્ચરની અંદર બતાવેલું હતું કે એનાથી ચામડીના રોગ જે છે, સ્કર્વી નામનો રોગ, ચામડીનો રોગ છે સ્કર્વી, જે મેં તમને બતાવેલું હતું કે જેની અંદર તમને વિટામિન સીની ઉણપથી થતો રોગ છે, બરાબર. અને એનું બંધારણ તમે જુઓ તો તમને અહીંયા બાજુમાં બતાવેલું છે એનું બંધારણ, બરાબર. એ વિટામિન સીનું બંધારણ છે, જેની અંદર 6 કાર્બન, 8 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન આવેલા છે, બરાબર. 6 કાર્બન તો કે કઈ જગ્યાએ, તો કે ક્યાં સાયક્લોપેન્ટેન નામની એક રિંગ અંદર આવેલી છે, એમાં 4 કાર્બન, એ સિવાયનો 5, અને આ 6 કાર્બન, હાઇડ્રોજન 8, 1, 2, અહીંયા 2, 4, અહીંયા 1, 5, આ 6, 7 અને 8 હાઇડ્રોજન, એ સિવાય 6 કાર્બન તો કે 1, 2 અને 4 OH ગ્રુપમાં 1 ઓક્સિજન, એટલે 6 ઓક્સિજન આવેલા છે. એટલે વિટામિન સી જે છે એનું અણુસૂત્ર તમે જુઓ તો C6H8O6 જે છે એ વિટામિન સીનું અણુસૂત્ર છે. તો મેઇન જે આપણા પોઈન્ટ જે છે એનું બંધારણ આપણને ખ્યાલ છે વિટામિન સીનું. પછી એની અંદર એનો સ્ત્રોત આપણે જોયો, એની ડિસીઝ જોઈ કે વિટામિન સીની ઉણપથી થતા રોગ અને શેમાંથી મળી આવે છે એ આપણે જોયું. તો હવે આપણે એનું બંધારણ સાબિત કરીએ તો બંધારણની અંદર શું છે, તો તમે જોશો કે વિટામિન સીની અંદર કાર્બન કાર્બન એક દ્વિબંધ આવેલો છે, બરાબર. એક દ્વિબંધ આવેલો છે. એ સિવાય તો કે 1, 2, 3 અને 4 OH ગ્રુપ આવેલા છે. કેટલા, તો કે 4. અને એ 4 OH ગ્રુપ કેવા છે, ફિનોલિક છે, તો કે ના ફિનોલિક નથી, બરાબર. આલ્કોહોલિક OH ગ્રુપ આવેલા છે. એ સિવાય તો કે મિથાઇલ ગ્રુપ છે, તો કે ના મિથાઇલ ગ્રુપ નથી. તો એ સિવાય એક શું અંદર આવેલું છે, તો કે કીટોન. જો આ શું છે, C+O, કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું છે, તો એ આપણે સાબિત કરશું. એ સિવાય અંદર એક સાયક્લિક છે, તો આપણને ખ્યાલ છે, બરાબર. અને ક્યારેક એ સાયક્લિક રિંગ જે છે એ ન હોય તો તમારે શૃંખલાની અંદર પણ તમને ક્યારેક જોવા મળે, બરાબર. અને એ સિવાય અંદર બીજું તો કે એનું બંધારણ માળખું જે છે એની અંદર એક સાયક્લોપેન્ટેન નામની રિંગ આવેલી છે, એ આપણે સાબિત કરશું. અને છેલ્લે વિટામિન સીની સિન્થેસિસ અને એનું બંધારણ જે છે એ આપણે જોઈ લઈશું. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે જોયો કે એનું અણુસૂત્ર C6H8O6, વિટામિન સીનું અણુસૂત્ર. વિટામિન સીની જ્યારે તમે ઓઝોન સાથે પ્રક્રિયા કરો છો તો ઓઝોનાઇડ વ્યુત્પન્ન મળે છે. એ શું બતાવે છે કે એક ઇથિલિનિક દ્વિબંધ એની અંદર આવેલો હોવો જોઈએ. હવે ઓઝોન સાથે તમે પ્રક્રિયા કરશો એટલે કાર્બન કાર્બન ડબલ બોન્ડ જે છે, બરાબર, કાર્બન કાર્બન ડબલ બોન્ડ બ્રેક થઈ જશે અને ત્યાં આવી રીતે
એક જ મિનિટ. આવી રીતે ઓક્સિજન જે છે 3 ઓક્સિજન એટલે કે ઓઝોન આવી રીતે જોડાઈ જશે. ડબલ બોન્ડ બ્રેક થઈ જશે. આ ડબલ બોન્ડ બ્રેક થઈ જાય એટલે બંને વચ્ચે ખાલી સિંગલ બોન્ડ રહી અને કાર્બન સાથે ઓઝોન આખું જે છે એ જોડાઈ જાય. એટલે કે કાર્બનની તમે ઓઝોન સાથે પ્રક્રિયા કરવાથી મોનો ઓઝોનાઇડ વ્યુત્પન્ન મળે છે. બરાબર. એક ઇથિલિનિક દ્વિબંધ કાર્બન કાર્બન ડબલ બોન્ડ આવેલો હોવો જોઈએ અને એ છે. બરાબર. એના પછી આપણે જોઈએ તો વિટામિન સીની ફેરિક ક્લોરાઇડના દ્રાવણ સાથે જાંબલી રંગ આપે છે. FeCl3ની ટેસ્ટ તમે જે કરો છો એની વાત છે કે જ્યારે ઇનોલિક OH ગ્રુપ આવે ત્યારે જાંબલી રંગ આવે. ક્યારે? તો કે ન્યુટ્રલ FeCl3 તમે ઓર્ગેનિક પ્રેક્ટિકલ જે કરો છો એની અંદર ન્યુટ્રલ FeCl3 ટેસ્ટ જે કરો છો એની અંદર જાંબલી રંગ આવે તો એ શું બતાવે છે? ઇનોલિક OH ગ્રુપ આવેલો હોવો જોઈએ. એના પછી તમે જુઓ તો વિટામિન સી જે છે વિટામિન સી જે છે એનું તમે એસિટાઇલેશન કરવાથી ટેટ્રા એસિટાઇલ વ્યુત્પન્ન મળે છે. બરાબર. વિટામિન સીનું એસિટાઇલેશન તમે કરો તો ટેટ્રા એસિટાઇલ વ્યુત્પન્ન મળે છે. એ શું બતાવે છે કે 4 OH ગ્રુપ આવેલા હોવા જોઈએ. એસિટાઇલેશન કરવાથી ટેટ્રા એસિટાઇલ વ્યુત્પન્ન. એસિટાઇલેશન એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં તમે કરો અને એનહાઇડ્રાઇડની હાજરીમાં એસિટાઇલેશન કરવાથી એસિટિક એસિડના 4 અણુ રિમૂવ થાય છે અને 4 એસિટાઇલ ગ્રુપ OH ગ્રુપ જ્યાં આવેલું છે ત્યાંનો હાઇડ્રોજન રિમૂવ થાય ત્યાં COCH3 લાગી જાય. એટલે એ એસિટાઇલ વ્યુત્પન્ન જે છે એ ટેટ્રા એસિટાઇલ વ્યુત્પન્ન મળતું હોવાથી એવું સાબિત કરે છે કે એમાં 4 OH ગ્રુપ આવેલા હોવા જોઈએ. એના પછી વિટામિન સીનું જ્યારે તમે મિથાઇલ આયોડાઇડ CH3I અને Ag2O બરાબર સિલ્વર ઓક્સાઇડ અને મિથાઇલ આયોડાઇડ સાથે મિથિલેશન કરવાથી ટેટ્રામિથાઇલ વ્યુત્પન્ન મળે છે. હવે ટેટ્રામિથાઇલ વ્યુત્પન્ન શું બતાવે છે કે જ્યાં OH ગ્રુપ આવેલો હશે ત્યાં હાઇડ્રોજન પરમાણુ રિમૂવ થઈ જશે અને ત્યાં મિથાઇલ ગ્રુપ આવી જશે. બરાબર. એટલે એ શું બતાવે છે? ટેટ્રામિથાઇલ વ્યુત્પન્ન નિપજ મળી એવું સાબિત કરે છે કે એમાં 4 OH ગ્રુપ આવેલા હોવા જોઈએ. એના પછીનો પોઈન્ટ જુઓ તો કે વિટામિન સીને HCl સાથે ગરમ કરવાથી ફરફ્યુરાલ્ડીહાઇડ મળે છે. હવે ફરફ્યુરાલ્ડીહાઇડ શું છે? બરાબર. એ આપણે જોઈએ કે જ્યારે તમે વિટામિન સી જે છે એને HCl સાથે ગરમ કરો છો તો ફરફ્યુરાલ્ડીહાઇડ એટલે કે જે બતાવો. બરાબર. આ જે બેન્ઝીન રિંગ છે આ 5 બેન્ઝીન રિંગની સાયક્લોપેન્ટેન રિંગ જે છે એની ઉપર આવેલો કીટોન ફંક્શનલ ગ્રુપ જે છે C ડબલ બોન્ડ O બરાબર ત્યાં ઓક્સિજન પરમાણુ ડબલ બોન્ડ ઓક્સિજન છે ત્યાં રિમૂવ થઈ જાય અને ત્યાં આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ આવી જાય તો એને કહેવાય ફરફ્યુરાલ્ડીહાઇડ. બરાબર. અને એ શું બતાવે છે તો કે ફરફ્યુરાલ્ડીહાઇડ એવું બતાવે છે કે 5 કાર્બનવાળી શાખા રહિત કે જેની અંદર શાખા આવેલી હોય ને એવી મુક્ત શૃંખલા આવેલી હોવી જોઈએ. બરાબર. એના પછીનો પોઈન્ટ જુઓ તો કે KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી ઓક્ઝેલિક એસિડ મળે છે અને ટ્રાયહાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ મળે છે. જ્યારે તમે વિટામિન સીને KMnO4 વડે ઓક્સિડેશન કરશો તો આખું જે બેન્ઝીન રિંગ ટૂંકમાં પેલી જે છે આખું સ્ટ્રક્ચર જે છે એમાંથી તમને 2 ભાગ થઈ જશે. એક ઓક્ઝેલિક એસિડ છૂટું પડશે અને ટ્રાયહાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ એટલે કે 6 કાર્બન છે એમાંથી 4 કાર્બન અને 2 કાર્બનની શૃંખલા અલગ થઈ જશે. જે શું બતાવે છે તો કે વિટામિન સીમાં 2 કાર્બન અને 4 કાર્બનવાળી પ્રણાલી હોવી જોઈએ અને તે દ્વિબંધથી જોડાયેલી હોવી જોઈએ. બરાબર. એના પછી તમે જુઓ તો કે વિટામિન સીનું સાદું બંધારણીય માળખું નીચે પ્રમાણે છે. એટલે એમ કહે છે કે આજે તમને માળખું બતાવી છે અહીંયા એ શું કહે છે તો કે એક 4 કાર્બન અને 2 કાર્બન બંને દ્વિબંધથી જોડાયેલા હોવા જોઈએ અને જ્યારે તમે એનું આલ્કોહોલીય KMnO4 વડે ઓક્સિડેશન કરો છો તો એ ડબલ બોન્ડ જે છે એ બ્રેક થઈ જાય છે અને એક 4 કાર્બનવાળું તમને ટ્રાયહાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ મળે છે અને 2 કાર્બનવાળું ઓક્ઝેલિક એસિડ મળે છે. એટલે એ શું બતાવે છે તો કે બંને જે છે 4 કાર્બનવાળી પ્રણાલી અને 2 કાર્બનવાળી પ્રણાલી દ્વિબંધથી જોડાયેલી હોવી જોઈએ. એટલે આ જે તમને બંધારણ જે છે આવું એનું સાદું માળખું હોવું જોઈએ. આ બંધારણ છે જ તે બરાબર, પરંતુ આ ચક્રીય બંધારણ તમને બતાવેલું છે અને એને શૃંખલામાં તમારે જોવું હોય તો 6 કાર્બનવાળી શૃંખલા જેવી રીતે ગ્લુકોઝનું બંધારણ છે એવું જ બરાબર. અત્યારે તમને એનું બંધારણ હમણાં આપણે સિન્થેસિસ જોઈએ એટલે એનું તમને બંધારણ ખ્યાલ આવી જશે કે એનું બંધારણ કેવું છે.
યસ આ જોઈ લો, આ જે છે બરાબર એ શું છે તો કે વિટામિન સીનું બંધારણ કઈ રીતે તો કે આ ચક્રીય બંધારણ જે આપણે સોર્સની સાથેનું બંધારણ જોયું હતું ચક્રીય એ, અને આ શૃંખલાવાળું છે જે શું છે તો કે લેક્ટોન ચક્ર ધરાવે છે. લેક્ટોન ચક્ર તમે એને બ્રેક કરી દો, અહીંયાથી જળ વિભાજન કરી અહીંયાથી બ્રેક કરી દો તો અહીંયા OH ગ્રુપ, અહીંયા COOH થઈ જશે અને અહીંયા શું આવી જશે OH ફંક્શનલ ગ્રુપ આવી જશે. બરાબર, અહીંયા જે છે ઓક્સિજન એની આરે હાઇડ્રોજન જળ વિભાજન કરવાથી અને અહીંયા OH, એવી રીતે જળ વિભાજન થઈ અને યસ અહીંયાથી જળ વિભાજન થઈ અહીંયા H અને અહીંયા OH, એટલે અહીંયા COOH ફંક્શનલ ગ્રુપ બની જશે અને અહીંયા કહ્યું હતું કે OH. અને જ્યારે તમે એની આલ્કોહોલિય KMnO4 વડે ઓક્સિડેશન કરો છો એટલે આ ડબલ બોન્ડ જે છે એ બ્રેક થઈ જાય છે. 4 કાર્બનવાળી શૃંખલા અને 2 કાર્બનવાળી શૃંખલા તમને અલગ અલગ મળે છે અને શું બતાવે છે કે 4 કાર્બન અને 2 કાર્બનવાળી જે શૃંખલા છે એ બંને દ્વિબંધથી જોડાયેલી છે અને દ્વિબંધથી જોડાયેલી હોવાથી એનું તમે સાદું કાર્બન માળખું જુઓ તો આવી રીતે 4 કાર્બન બંને ડબલ બોન્ડથી જોડાયેલા ને એના પછી 2 કાર્બન, આવું શૃંખલાવાળું 6 કાર્બનવાળું તમારું વિટામિન સીનું બંધારણ હોવું જોઈએ. હા, તો આપણે વાત કરતા હતા કે ઓક્ઝાલિક એસિડ અને ટ્રાયહાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ મળે છે. ક્યારે તો કે જ્યારે તમે KMnO4 વડે ઓક્સિડેશન કરો ત્યારે, એટલે 4 કાર્બનવાળી શૃંખલા અને 2 કાર્બનવાળી શૃંખલા અને બંને દ્વિબંધથી જોડાયેલા હોવા જોઈએ. અને એના ઉપરથી આપણને ખબર પડી કે વિટામિન સીનું જે કાર્બન માળખું છે એવું આવું 6 કાર્બનવાળી શૃંખલા હોવી જોઈએ. બરાબર, એના પછી જોઈએ આપણે તો એના પછીનો પોઈન્ટ જોઈએ, વિટામિન સીનું બેઝિક આયોડિન અને ઓક્સિડેશન, આયોડિન વડે ઓક્સિડેશન કરવાથી, બેઝિક એટલે કે કોઈ પણ બેઝિક મીડિયમની અંદર તમારે I2 સાથે એનું ઓક્સિડેશન કરવાનું છે. ઓક્સિડેશન કરવાથી ડિહાઇડ્રો એસ્કોર્બિક એસિડ મળે છે. હવે આ ડિહાઇડ્રો એસ્કોર્બિક એસિડ શું છે તો કે ડિહાઇડ્રો એસ્કોર્બિક એસિડ એવું બતાવે છે કે જ્યાં ડબલ બોન્ડ આવેલો છે, બરાબર, ડબલ બોન્ડ ત્યાં 2 હાઇડ્રોજનના પરમાણુ રિમૂવ થઈ જાય છે અને એની અંદર 2 હાઇડ્રોજનના પરમાણુ રિમૂવ થવાથી ડિહાઇડ્રો એસ્કોર્બિક એસિડ મળે છે. કઈ જગ્યાએ પ્રક્રિયા થશે તો કે પ્રક્રિયા દરમિયાન 2 હાઇડ્રોજનના પરમાણુ દૂર થાય છે, તેથી 2 OH સમૂહ ઇનોલિક હોવા જોઈએ. બરાબર, 2 સમૂહ જે છે કેવા તો કે ઇનોલિક એટલે કે 2 જે છે એ ચક્રો સાથે જોડાયેલા હોવા જોઈએ નહીં. 4 જે છે એમાંથી 2 ઇનોલિક હશે અને 2 કેવા હશે તો કે 2 ફિનોલિક હશે. કઈ રીતે તો કે જુઓ, આ જે છે બરાબર, આની અંદર 2 OH ગ્રુપ શૃંખલામાં આવેલા છે અને 2 OH ગ્રુપ ચક્ર સાથે જોડાયેલા છે, એટલે 2 OH ગ્રુપ કેવા છે તો કે ઇનોલિક OH ગ્રુપ આવેલા છે. અને આ પ્રક્રિયા જે છે નિપજ તટસ્થ છે અને પ્રક્રિયા કેવી છે પ્રતિવર્તી છે. કઈ તો કે જ્યારે 2 હાઇડ્રોજન રિમૂવ થાય છે એ પ્રક્રિયા પ્રતિવર્તી રિએક્શન છે. વિટામિન સીની ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા થતાં ફિનાઇલ હાઇડ્રેઝોન વ્યુત્પન્ન બને છે, એટલે કાર્બોનિલ સમૂહ C ડબલ બોન્ડ O હોવો જોઈએ. બરાબર, શું કહે છે વિટામિન સીનું ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા થતાં ફિનાઇલ હાઇડ્રેઝોન વ્યુત્પન્ન મળે છે, જે એવું બતાવે છે કે એની અંદર એક કીટોન સમૂહ આવેલો છે. બરાબર, અને આ ઉપરાંત વિટામિન સી એ કીટોઇનોલ ચલ રૂપકતા પણ ધરાવે છે. કઈ રીતે કીટોઇનોલ ચલ રૂપકતા તો કે કે જે કીટોન ફંક્શનલ ગ્રુપ છે કાર્બન ડબલ બોન્ડ સાથે જોડાયેલો OH ગ્રુપ એ કીટોન અને ઇનોલમાં સતત એકબીજામાં કેવું છે તો કે રૂપાંતરિત છે, એટલે એ કીટોઇનોલ ચલ રૂપકતા ધરાવે છે. અને વિટામિન સીનું બંધારણીય માળખું નીચે પ્રમાણે છે. કેમ તો કે આપણને ખબર છે કે એનું જે એક 5 મેમ્બરવાળી રિંગ આવેલી છે એ ડબલ બોન્ડ સાથે 2 OH ગ્રુપ જોડાયેલા છે, એટલે એનું કાર્બન માળખું તમને અહીંયા નીચે બતાવી એ પ્રમાણે હોવું જોઈએ. એના પછીનો પોઈન્ટ જુઓ તો વિટામિન સી જે છે એના ડાયમિથાઇલ વ્યુત્પન્નનું લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન કરવાથી ફોર્માલ્ડીહાઇડ મળે છે. હવે જે ફોર્માલ્ડીહાઇડ મળે છે એ શું કહે છે તો કે એક OH ગ્રુપ પ્રાથમિક આલ્કોહોલ સ્વરૂપે હોવો જોઈએ. હવે પ્રાથમિક આલ્કોહોલ સ્વરૂપે એટલે કેવો તો કે જે OH ગ્રુપ જોડાયેલો છે એ OH ગ્રુપ બીજા એક જ
કાર્બન સાથે જોડાયેલો હોય, OH ગ્રુપ જોડાયેલો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તેને પ્રાથમિક આલ્કોહોલ કહેવામાં આવે છે. એટલે એવું કહે છે કે વિટામિન સીનું જ્યારે ડાયમિથાઇલ વ્યુત્પન્ન સાથે લેડ ટેટ્રાએસિટેટ વડે ઓક્સિડેશન કરો તો તમને ફોર્માલ્ડિહાઇડ મળે છે, બરાબર. અને જ્યારે વિટામિન સી એ સોડિયમ બાયકાર્બોનેટ સાથે ઉભરા સાથે CO2 વાયુ નીકળે છે અને મોનોસોડિયમ ક્ષાર બનાવે છે. એટલે કે એક કાર્બોક્સિલિક સમૂહ પણ અંદર હોવો જોઈએ. અને આ કાર્બોક્સિલિક સમૂહ જે છે એ લેક્ટોન રિંગ સ્વરૂપે આવેલો હોવો જોઈએ. એને આપણે આગળ સાબિત કરવાનું છે. હમણાં મેં તમને આગળના સ્ટ્રક્ચરમાં બતાવ્યું કે એક COOH ફંક્શનલ ગ્રુપ આવેલું હોવું જોઈએ. અને આ જે COOH ફંક્શનલ ગ્રુપ છે એની સાથે લેક્ટોન રિંગ, તો કે વિટામિન સીની કાર્બોક્સિલિક સમૂહ હોવા છતાં તે લિટમસ પ્રત્યે તો તટસ્થ છે. તો COOH ફંક્શનલ ગ્રુપ હોય તો કમ્પાઉન્ડ કેવો, તો કે એસિડિક હોવો જોઈએ. અને એસિડિક હોય તો ભૂરું લિટમસ કેવું, તો કે લાલ બનવું જોઈએ, બરાબર. એના બદલે એ કેવો છે, લિટમસ પ્રત્યે તટસ્થ છે. આથી કાર્બોક્સિલિક સમૂહ અંદર આવેલો નથી, એટલે કે લેક્ટોન ચક્ર રૂપે આવેલો છે. હવે લેક્ટોન ચક્ર એટલે શું એ તમને હમણાં મેં તમને એક વખત આગળ કીધું, બરાબર. અને આપણે ફરી વખત જોઈ લઈએ કે લેક્ટોન રિંગ કોને કહેવાય. અને વિટામિન સીમાંથી મળતા ડિહાઇડ્રો એસ્કોર્બિક એસિડમાં પણ લેક્ટોન ચક્ર હોવું જોઈએ, કારણ કે ડિહાઇડ્રો એસ્કોર્બિક એસિડના જળ વિભાજનનો દર ગેમા લેક્ટોનના જળ વિભાજન દરને મળતો આવે છે. હવે આની અંદર આપણે સિન્થેસિસ જોઈએ પહેલાં એનું બંધારણ એક વખત જોઈ લઈએ કે આ જે COOH ફંક્શનલ ગ્રુપ અહીંયા જે છે, બરાબર, એ કઈ રીતે, તો કે લેક્ટોન ચક્ર, એટલે કે પહેલા અને ચોથા નંબરના કાર્બન વચ્ચે લેક્ટોન રિંગ આવેલી હોવી જોઈએ. શા માટે, તો કે જો અહીંયા ફંક્શનલ ગ્રુપ COOH આવેલું હોય તો એ કેવું, તો કે એસિડિક કમ્પાઉન્ડ હોવું જોઈએ. અને જો કમ્પાઉન્ડ એસિડિક હોય તો એ ભૂરા લિટમસને લાલ બનાવતું હોવું જોઈએ. પરંતુ આ કમ્પાઉન્ડ તો ન્યુટ્રલ છે, તટસ્થ છે. તો એમાં આવેલો COOH ફંક્શનલ ગ્રુપમાં એક્ટિવ નથી. એટલે શું, તો કે એ એસિડિક સમૂહ જે છે એ પોતાની ઇફેક્ટ બતાવતું નથી. એટલે કે એ જે છે એ COOH ફંક્શનલ ગ્રુપ લેક્ટોન રિંગ સ્વરૂપે આવેલો હોવો જોઈએ, બરાબર. એવું સાબિત કરે છે. અને આ જે બંધારણ જે છે એને તમે જુઓ તો આ બંને સેમ બંધારણ છે. તમે એક વખત કમ્પેર કરી લેજો બંનેને, બરાબર. આ ભાગ જે છે નીચેનો એ આ છે અને આ ગેમા લેક્ટોન રિંગનો ઓક્સિજન પરમાણુ અહીંયા છે. અને સાથે આ જે 5 કાર્બન જે જોડાયેલા છે એ તમે જોઈ લેજો, ઓકે. અને આપણે ફરી એક વખત લેક્ટોન વિટામિન સીનું બંધારણ જોઈ લઈએ, એક પછી એક પોઈન્ટ એના યાદ રાખી લઈએ જેથી તમને કંઈ પ્રોબ્લેમ થાય ને યાદ રાખવામાં. કઈ રીતે યાદ રાખવાનું, તો ફર્સ્ટ તો આપણને એનું બંધારણ ખબર હોય, બરાબર. એટલે બંધારણ આપણા માઇન્ડમાં એક ક્લિયર હોય એટલે આપણે એના ઉપરથી અણુસૂત્ર આપણે ગણી શકીએ કે એમાં કાર્બન 6, હાઇડ્રોજન 8 અને ઓક્સિજન 6 આવેલા છે, બરાબર. એ સિવાય અંદર શું આવેલું છે, તો કે એક દ્વિબંધ આવેલો છે. પછી 4 OH ગ્રુપ આવેલા છે. તો એમાંના 2 OH ગ્રુપ કેવા છે, તો કે ઇનોલિક છે અને 2 કેવા છે, તો કે ફિનોલિક છે. સાથે એક કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું છે અને 5 કાર્બનવાળી એક શૃંખલા આવેલી છે, બરાબર. અને એ કેમ ખબર પડી આપણને, તો કે જ્યારે તમે વિટામિન સીને HCl સાથે ગરમ કરો છો એટલે તમને ફરફ્યુરાલ્ડિહાઇડ મળે છે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિટામિન સીની અંદર એક 5 સભ્યવાળી રિંગ આવેલી છે. 2 ઇનોલિક ફંક્શનલ ગ્રુપ છે એ જોયું, એક દ્વિબંધ આવેલો છે એ જોયું, બરાબર. તો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ તો પહેલો પોઈન્ટ જે છે એનું અણુસૂત્ર આપણે યાદ રાખી લીધું. સેકન્ડ પોઈન્ટ જોઈએ તો કે વિટામિન સી, તો કે એમાં કાર્બન દ્વિબંધ આવેલો છે. અને એ આપણને કેમ ખબર પડે, તો કે જ્યારે તમે ઓઝોનાલિસિસ કરો છો તો ઓઝોનાલિસિસ કરવાથી મોનોઓઝોનાઇડ વ્યુત્પન્ન મળે છે. મોનોઓઝોનાઇડ વ્યુત્પન્ન મળે છે એ શું બતાવે છે, તો કે કાર્બન દ્વિબંધ આવેલો હોવો જોઈએ. એના પછી વિટામિન સીની FeCl3 સાથે તમે જાંબલી રંગ આપે છે. એ જાંબલી રંગ શું બતાવે છે, તો કે એની અંદર એક ઇનોલ સમૂહ આવેલો, ઇનોલિક OH ગ્રુપ આવેલો હોવો જોઈએ. એના પછી તો કે વિટામિન સીનું એસિટાઇલેશન કરવાથી 4 OH ગ્રુપ, બરાબર. 4 OH ગ્રુપ કઈ રીતે ખબર પડશે, જ્યારે એસિટાઇલેશન કરશો તો ટેટ્રા એસિટાઇલ વ્યુત્પન્ન મળે છે. અને આ ટેટ્રા એસિટાઇલ વ્યુત્પન્ન એવું બતાવે છે કે 4 OH સમૂહ આવેલા હોવા જોઈએ. અને વિટામિન સીનું મિથાઇલ આયોડાઇડ સાથે જ્યારે તમે મિથિલેશન કરો છો તો પણ ટેટ્રા મિથાઇલ વ્યુત્પન્ન મળે છે. અને એ ક્યાં રિએક્શન બતાવશે, તો કે જ્યાં OH ગ્રુપ હશે ત્યાં. કઈ રીતે રિએક્શન થશે, તો કે જ્યારે તમે એસિટાઇલેશન કરશો તો એસિટાઇલેશન
કરશો એટલે અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થશે અને ઓક્સિજન સાથે COCH3 એટલે કે એસિટાઇલ ગ્રુપ જે છે એ દાખલ થઈ જશે. અને એ પણ કેટલા એસિટાઇલ ગ્રુપ? તો કે ટેટ્રા, એટલે કે 4 જે છે એ એસિટાઇલ વ્યુત્પન્ન મળશે એટલે 4 OH ગ્રુપ બતાવે, 4 OH ગ્રુપ પ્રેઝન્ટ છે એવું બતાવે છે. અને જ્યારે વિટામિન સીનું તમે મિથાઇલ આયોડાઇડ સાથે મિથિલેશન કરશો એટલે જ્યાં OH ગ્રુપ છે એ OH ગ્રુપમાંનો હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને ત્યાં CH3 ગ્રુપ જોડાઈ જશે અને તમને ટેટ્રા મિથાઇલ વ્યુત્પન્ન જે છે એ તમને મળશે. એટલે શું બતાવે છે? તો કે 4 OH ફંક્શનલ ગ્રુપ અંદર આવેલા હોવા જોઈએ. શેમાં? તો કે વિટામિન સીની અંદર. વિટામિન સીની અંદર 4 OH ગ્રુપ આવેલા હોવા જોઈએ. અને વિટામિન સીને HCl સાથે તમે જ્યારે ગરમ કરો છો એટલે ફરફ્યુરાલ્ડિહાઇડ. હવે ફરફ્યુરાલ્ડિહાઇડ શું છે? તો કે જે આ 5 સભ્યવાળી એક રિંગ છે ત્યાં કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલો છે અને ત્યાં આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ આવી જાય તો એનું નામ ફરફ્યુરાલ્ડિહાઇડ થાય. અને એ જે બતાવે છે નિપજ એવું બતાવે છે કે 5 કાર્બનવાળી શાખા રહિત મુક્ત શૃંખલા આવેલી હોવી જોઈએ. બરાબર. અને જ્યારે તમે એસિડિક KMnO4 વડે ઓક્સિડેશન કરો છો, બરાબર, ત્યારે ઓક્સિડેશન કરવાથી ઓક્ઝેલિક એસિડ અને ટ્રાયહાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ નિપજ તમને મળે છે. આ ટ્રાયહાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડની અંદર કેટલા કાર્બન છે? તો કે 4 કાર્બન છે. અને ઓક્ઝેલિક એસિડમાં કેટલા કાર્બન છે? તો કે 2 કાર્બન છે. આ નિપજ જે છે બંને એવું બતાવે છે કે બંને નિપજ જે છે ક્યારે મળે છે? તો કે ઓક્સિડેશન કરવાથી. હવે ઓક્સિડેશન કરશો એટલે જ્યાં ડબલ બોન્ડ છે, કાર્બન કાર્બન ડબલ બોન્ડ બંને જગ્યાએ બ્રેક થઈ જશે, બંને બોન્ડ બ્રેક થઈ જશે અને બંને જગ્યાએ શું? તો કે OH જે છે અને એક જગ્યાએ H જે છે તમારે નિપજ તરીકે તમને મળશે. બરાબર. તો એક જગ્યાએ OH અને એક જગ્યાએ H એવી રીતે જોડાઈ જાય અને બે જે છે તમને 2 નિપજ મળે છે અને એ બંને જે છે એ દ્વિબંધથી જોડાયેલી હોવી જોઈએ. એક 2 કાર્બનવાળી છે અને એક 4 કાર્બનવાળી છે. એટલે 4 કાર્બનવાળી પ્રણાલી અને 2 કાર્બનવાળી પ્રણાલી જે છે એ દ્વિબંધથી જોડાયેલી હોવી જોઈએ. તેથી વિટામિન સી જે છે એનું સાદું બંધારણીય માળખું તમને નીચે પ્રમાણે બતાય એવું હોવું જોઈએ. એવું કહે છે કે 4 કાર્બન અને 2 કાર્બનવાળી જે મુક્ત શૃંખલા જે છે એ બંને એકબીજા સાથે દ્વિબંધથી જોડાયેલી હોવી જોઈએ. એના પછીનો પોઈન્ટ જુઓ તો કે વિટામિન સી જે છે એનું બેઝિક આયોડિન વડે ઓક્સિડેશન કરો. બેઝિક આયોડિન વડે ઓક્સિડેશન કરવાથી ડિહાઇડ્રો એસ્કોર્બિક એસિડ મળે છે. હવે ડિહાઇડ્રો એસ્કોર્બિક એસિડ શું છે? તો કે જે વિટામિન સીનું અણુસૂત્ર છે એની અંદર હાઇડ્રોજન છે 8 અને આની અંદર હાઇડ્રોજન છે 6. એટલે કે 2 હાઇડ્રોજન કેવા થયા? તો કે રિમૂવ થયા. અને 2 હાઇડ્રોજન રિમૂવ જે થયા એ શું બતાવે છે? તો કે એવું બતાવે છે કે 2 હાઇડ્રોજન રિમૂવ થયા એ એક ઇનોલિક OH સમૂહ આવેલો હોવો જોઈએ. અને પ્રક્રિયા દરમિયાન 2 હાઇડ્રોજનના પરમાણુ દૂર થાય છે, તેથી 2 OH સમૂહ ઇનોલિક હોવા જોઈએ. બરાબર. એટલે કે ઇનોલિક એટલે શું? તો કે કીટો ઇનોલ જળ રૂપકતા દર્શાવતા હોવા જોઈએ. એટલે કે જ્યારે તમે એનું આલ્કલાઇન KMnO4 વડે ઓક્સિડેશન કરો છો તો 2 OH ફંક્શનલ ગ્રુપ હશે ત્યાંથી હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને એ OH ગ્રુપ જે છે શેમાં? તો કે કીટોનમાં રૂપાંતર પામશે. એટલે ઇનોલનું કીટોનમાં અને કીટોનનું ઇનોલમાં આપણને ખબર છે કે ચલ રૂપકતા જોવા મળે છે. એટલે એ 2 OH ગ્રુપ હશે એ બંને શું કરશે? તો કે કીટોન ફંક્શનલ ગ્રુપની અંદર રૂપાંતરિત થઈ જશે. એટલે કે ઇનોલ ગ્રુપ જે છે કીટોનમાં રૂપાંતર થશે. એટલે એવું કહે છે કે 2 OH ગ્રુપ આવેલા હોવા જોઈએ. અને જે વિટામિન સીની ફિનાઇલ હાઇડ્રેઝન સાથે પ્રક્રિયા કરવાથી તમને ફિનાઇલ હાઇડ્રેઝોન વ્યુત્પન્ન મળે છે. બરાબર. એટલે શું બતાવે છે? તો કે ફિનાઇલ હાઇડ્રેઝન છે અંદર એડ થઈ જાય. કઈ જગ્યાએ? તો કે જ્યાં કાર્બોનિલ સમૂહ આવેલો હોય, બરાબર, કાર્બોનિલ સમૂહ આવેલો હોય ત્યાં ફિનાઇલ હાઇડ્રેઝન જે છે એ અંદર જોડાઈ જાય. અને એ જે બતાવે છે શું? તો કે જ્યાં કાર્બોનિલ સમૂહ જે છે એ કીટોન ફોર્મની અંદર આવેલો હોવો જોઈએ તો જ તે ફિનાઇલ હાઇડ્રેઝન અથવા તો હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા આપે. બરાબર. એ શું બતાવે છે? તો કે એક કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું હોવું જોઈએ. એ રિએક્શન તમે જુઓ તો કઈ રીતે? તો કે NH2
અને ફિનાઇલ, બરાબર. અહીંયા એટલે તમે C6H5 લખી શકો, બરાબર. એની સાથે તમે જ્યારે રિએક્શન કરશો એટલે C ડબલ બોન્ડ O જે છે એમાંથી એક બોન્ડ બ્રેક થઈ જશે અને ત્યાં N ડબલ બોન્ડ NH અને ફિનાઇલ રિંગ આવી રીતે જોડાઈ જશે. એટલે એ જે તમને નિપજ મળે એ ફિનાઇલ હાઇડ્રેઝોન વ્યુત્પન્ન એને કહેવાય. અને રિએક્શન ક્યાં થાય છે તો કે જ્યાં કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું છે ત્યાં જોવા મળે છે. એટલે કે વિટામિન સી જે છે એ કીટો ઇનોલ જલ રૂપકતા ધરાવે છે. અને વિટામિન સીનું બંધારણીય માળખું કેવું તો કે આવું હોવું જોઈએ, જેની અંદર આપણને 2 OH ફંક્શનલ ગ્રુપ જે છે એ ખ્યાલ આવી ગઈ અને એની અંદર 6 કાર્બન છે એ પણ આપણને ખ્યાલ આવી ગયો અને સાથે કીટોન ફંક્શનલ ગ્રુપ છે એ પણ આપણને અંદર દેખાય છે. ઓકે, તો આ અહીંયા સુધીનું જે છે વિટામિન સીનું બંધારણ. એના પછી આપણે જોઈએ તો કેટલું બાકી રહ્યું તો કે એની અંદર એક OH ગ્રુપ જે છે પ્રાથમિક આલ્કોહોલ સ્વરૂપે આવેલો હોવો જોઈએ. એ સિવાય તો કે એની અંદર બીજું શું તો કે એક કાર્બોક્સિલિક સમૂહ હોવો જોઈએ. અને એ કાર્બોક્સિલિક સમૂહ જે છે એ કઈ રીતે તો કે ગેમા લેક્ટોન ચક્ર સ્વરૂપે આવેલો હોવો જોઈએ. આટલું સાબિત કરીએ એટલે આપણું વિટામિન સી જે છે એનું બંધારણ સાબિત થઈ જાય, બરાબર. એટલે એ COOH ફંક્શનલ ગ્રુપ કેમ ખબર પડે તો કે વિટામિન સી એ સોડિયમ બાયકાર્બોનેટ સાથે ઉભરા સાથે, હવે તમે જ્યારે એસિડિક ફંક્શનલ ગ્રુપ છે ઓર્ગેનિક ટેસ્ટ તમે જ્યારે કરો છો ત્યારે એસિડિક કમ્પાઉન્ડ હોય તો સોડિયમ બાયકાર્બોનેટની અંદર ઉભરા સાથે દ્રાવ્ય થઈ જાય, બરાબર. તમે જ્યારે રાસાયણિક સ્વભાવ નક્કી કરો ઓર્ગેનિક કમ્પાઉન્ડનો વાત કરું છું, તમે લેબોરેટરીમાં જ્યારે પ્રેક્ટિકલ કરો છો ઓર્ગેનિકનો ત્યારે એની અંદર તમે જે રાસાયણિક સ્વભાવ નક્કી કરો છો, બરાબર, એસિડિક, બેઝિક, ફિનોલિક અને ન્યુટ્રલ. તો ફર્સ્ટ ટેસ્ટ કઈ કરો છો સોડિયમ બાયકાર્બોનેટવાળી, કે તમારો પદાર્થ વત્તા એમાં સોડિયમ બાયકાર્બોનેટનું સંતૃપ્ત દ્રાવણ, જો પદાર્થ ઉભરા સાથે દ્રાવ્ય થાય અને HCl ઉમેરતા ફરી અવક્ષેપન થાય તો કમ્પાઉન્ડ કેવો તો કે એસિડિક કમ્પાઉન્ડ હોવો જોઈએ, બરાબર. એ ટેસ્ટ તમને નથી મળતી તો તમે બીજી બેઝની કરો છો. એમાં શું કરો તો કે પદાર્થ વત્તા HCl, પદાર્થ દ્રાવ્ય થાય ઉભરા સાથે, પદાર્થ દ્રાવ્ય થાય અને ફરી વખત NaOH ઉમેરતા ફરી અવક્ષેપન થાય તો પદાર્થ તમારો બેઝ છે, બરાબર. અને જો બેઝ નથી મળતો તો તમે ફિનોલની ટેસ્ટ કરો છો કે પદાર્થ વત્તા NaOH, પદાર્થ દ્રાવ્ય થાય, HCl ઉમેરતા ફરી અવક્ષેપન થાય તો તમારો પદાર્થ જે છે ફિનોલિક હોય, આવું તમે કહો. અને જો 3 ટેસ્ટ તમને ન મળે તો તમે એવું કહો કે આપેલ પદાર્થ જે છે એ HCl, NaOH કે સોડિયમ બાયકાર્બોનેટમાં દ્રાવ્ય થતો નથી, તેથી આપેલો કમ્પાઉન્ડ જે છે એ કેવો તો કે તટસ્થ હોવો જોઈએ, તમે એવું કહો છો, બરાબર. તો એમાં જે પહેલી ટેસ્ટ તમે એસિડ માટેની કરો છો એ છે વિટામિન સી એ સોડિયમ બાયકાર્બોનેટ સાથે ઉભરા સાથે દ્રાવ્ય થાય છે, CO2 વાયુના ઉભરા જે આપે છે તો કે મોનોસોડિયમ ક્ષાર બનાવે છે. એ એવું કહે છે કે એની અંદર એક કાર્બોક્સિલિક સમૂહ આવેલો હોવો જોઈએ. અને મોનોસોડિયમ ક્ષાર કઈ રીતે બનશે તો કે જ્યાં COOH ફંક્શનલ ગ્રુપ આવેલું છે ત્યાંનો હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને ત્યાં સોડિયમ આવી જશે એટલે એનો મોનોસોડિયમ ક્ષાર થયો, બરાબર. અને એવું બતાવે છે કે એની અંદર એક કાર્બોક્સિલિક સમૂહ આવેલો હોવો જોઈએ. અને કાર્બોક્સિલિક સમૂહ તો છે પરંતુ મુક્ત સ્વરૂપમાં નથી. અને જો COOH ફંક્શનલ ગ્રુપ છે તો કમ્પાઉન્ડ કેવો તો કે એસિડિક હોવો જોઈએ, બરાબર. પરંતુ કમ્પાઉન્ડ તો કેવો એસિડિક નથી, તટસ્થ છે. જો એસિડિક કમ્પાઉન્ડ હોય તો એ કેવો તો કે લિટમસ પ્રત્યે એસિડિક અસર બતાવતો હોવો જોઈએ, પરંતુ આ એસિડિક અસર બતાવતો નથી. એટલે કેવો હોવો જોઈએ, કેવો છે તો કે તટસ્થ છે. જો એસિડિક હશે તો ભૂરા લિટમસને લાલ બનાવશે, પરંતુ ભૂરા લિટમસને લાલ બનાવતો નથી. તો કે તો ફંક્શનલ ગ્રુપ તો COOH સમૂહ આવેલો છે તો એ કેમ તટસ્થ છે તો કે COOH છે પરંતુ એ મુક્ત અવસ્થામાં નથી. તો કે એની અંદર એક ગેમા લેક્ટોન રિંગ આવેલી છે. કઈ રીતે તો કે વિટામિન સીમાં કાર્બોક્સિલિક સમૂહ હોવા છતાં તે લિટમસ પ્રત્યે તટસ્થ છે. આથી કાર્બોક્સિલિક સમૂહ નથી એટલે કે છે પરંતુ લેક્ટોન ચક્ર રૂપે હોવો જોઈએ, બરાબર. અને વિટામિન સીમાંથી મળતો ડી
ડિહાઇડ્રો એસ્કોર્બિક એસિડ જે છે એ પણ લેક્ટોન ચક્ર એમાં હોવું જોઈએ, કારણ કે એ જે છે બીટા હાઇડ્રોક્સી એસ્કોર્બિક એસિડ એના જળ વિભાજનથી ગેમા લેક્ટોન ચક્ર દરમિયાન જળ વિભાજન દરમિયાન ગેમા લેક્ટોન ચક્ર જે છે એમ મળે છે. એટલે શું કહે છે તો કે જ્યારે તમે એનું જળ વિભાજન કરો છો એટલે ગેમા લેક્ટોન રિંગ જે છે એ બ્રેક થઈ જાય છે અને પછી તમને એસ્કોર્બિક એસિડ એટલે કે COOH ફંક્શનલ ગ્રુપ મળે છે. એટલે ફાઇનલી આપણે એવું કહી શકીએ કે વિટામિન સીનું બંધારણ આ જે છે એવું બંધારણ ધરાવે છે કે જેની અંદર 1, 2, 3 અને 4 OH ગ્રુપ, 4 OH ગ્રુપ, એમાંના 2 જે છે ઇનોલિક OH ગ્રુપ, 2 જે છે એ કેવા તો કે ફિનોલિક OH ગ્રુપ, અને એ બંને OH ગ્રુપ જે છે એની સાથે શું આવેલું છે તો કે એક દ્વિબંધ આવેલો છે, અને COOH ફંક્શનલ ગ્રુપ છે પરંતુ એ કેવો છે ગેમા લેક્ટોન ચક્ર સ્વરૂપી છે. તો આ જે છે એ શું છે આખું વિટામિન સીનું બંધારણ કે જેની અંદર 6 કાર્બન આવેલા છે, 4 OH ગ્રુપ આવેલા છે, એક ગેમા લેક્ટોન ચક્ર આવેલું છે, અને અહીંયાથી તમે ચક્રને બ્રેક કરી દો તો અહીંયા તમને COOH ફંક્શનલ ગ્રુપ બને અને અહીંયા OH ફંક્શનલ ગ્રુપ બને. તો આ જે છે વિટામિન સીનું બંધારણ છે. હવે આપણે એની સિન્થેસિસ જોઈએ તો વિટામિન સીનું સંશ્લેષણ કરશો એટલે તમને ફાઇનલી ખબર પડી જશે કે વિટામિન સીનું બંધારણ જે છે તમને આપેલું છે એવું છે. તો ફર્સ્ટ સ્ટેપમાં આપણે તો ગ્લુકોઝમાંથી એનું શું કરવાનું છે સંશ્લેષણ કરવાનું છે. તો આ જે છે ગ્લુકોઝનું બંધારણ છે જેની અંદર 6 કાર્બન છે, એક મુક્ત આલ્ડીહાઇડ સમૂહ છે, છેડા ઉપરના કાર્બન ઉપર એક CH2OH ફંક્શનલ ગ્રુપ આવેલું છે, એ સિવાય 4 OH ગ્રુપ આવેલા છે અને 4 H આવેલા છે. ટોટલ એનું તમે અણુસૂત્ર જોશો તો C6H12O6 બરાબર. અને આપણે ગ્લુકોઝનું જે છે એનું બંધારણ તો કે અણુસૂત્ર C6H8 અને O6. તો કે ખાલી ઘટે છે શું તો કે 2 હાઇડ્રોજન આની અંદર વધારે છે ખાલી, બરાબર. કોની કરતાં પહેલાં વિટામિન સી કરતાં ડી ગ્લુકોઝની અંદર 2 હાઇડ્રોજન વધારે છે. અને ક્યાં છે એ આપણે જોઈએ તો જ્યારે ગ્લુકોઝ જે છે ગ્લુકોઝમાંથી વિટામિન સી બને, બરાબર. તો જ્યારે વિટામિન સી ગ્લુકોઝ જે છે એનું ઉદ્દીપકની હાજરીમાં તમે રિડક્શન કરો તો રિડક્શન કરવાથી જે કીટોન અહીં આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ જે છે એટલે કે કાર્બોનિલ સમૂહ જે છે એમાં તમારે કઈ રીતે હશે CH ડબલ બોન્ડ O આવી રીતે જોડાયેલું હશે. તો આ ડબલ બોન્ડ છે એમાંથી એક બોન્ડ બ્રેક થઈ જશે, બંને કાર્બન અને ઓક્સિજન પાસે એક હાઇડ્રોજન આવી જશે. એટલે જ્યારે તમે રિડક્શન કરશો એટલે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ કેમાં રૂપાંતર પામશે આલ્કોહોલની અંદર, અને એ પણ કેવો તો કે પ્રાથમિક આલ્કોહોલ, બરાબર. અને એ જે તમને નિપજ મળે એનું નામ થાય ડિસઓર્બિટોલ, એટલે કે ગ્લુકોઝમાંથી ડિસઓર્બિટોલ બન્યું. અને આ રિએક્શન જે છે એ તમારે નિકલ, ક્રોમિયમ અથવા તો કોબાલ્ટ કોઈપણની હાજરીમાં કરવાની છે, અને રિએક્શન દરમિયાન એક પરમાણુ જે છે હાઇડ્રોજનનો એ અંદર એડ થઈ જશે. કઈ જગ્યાએ તો કે જ્યાં આલ્ડીહાઇડ સમૂહ જે છે એ આલ્ડીહાઇડ સમૂહ જે છે એની સાથે જોડાયેલો ડબલ બોન્ડ ઓક્સિજન જે છે એ ડબલ બોન્ડ ઓક્સિજન શેમાં તો કે પ્રાઇમરી આલ્કોહોલમાં રૂપાંતર પામશે. હવે આ જે નિપજ તમને મળી એનું તમે 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે રોટેશન કરો છો, બરાબર, તો આખો કમ્પાઉન્ડ જે છે આખો રોટેટ થઈ જશે. અહીંયા જે H ફંક્શનલ ગ્રુપ છે ત્યાં બધા OH આવી જશે, પરંતુ આપણે કેટલો તો કે અડધા કમ્પાઉન્ડને જ રોટેટ કરવાનો છે, બરાબર. કેટલા તો કે અડધા કમ્પાઉન્ડને. તો અહીંયા જે છે એ બધે કેવા તો કે અહીંયા જુઓ જ્યાં અહીંયા OH ગ્રુપ હતું એ આખું ઉલટાઈ જશે. કઈ રીતે તમે રોટેશન કરશો તો કે અહીંયાથી આ જે આ જે છે અહીંયાથી એને આવી રીતે તમે રોટેશન કરાવશો તો આ ફંક્શનલ ગ્રુપ આખું ક્યાં આવી જશે ઉપર, અને આ ફંક્શનલ ગ્રુપ આખું ક્યાં આવી જશે નીચે. જુઓ તો કઈ રીતે રોટેશન થશે તો કે જ્યાં CH2OH આ CH2OH અહીંયા CH2OH એના પછીના કાર્બન ઉપર H આ બાજુ હતો તો આ બાજુ આવી ગયો, આ બાજુ હતો તો આ બાજુ આવી ગયો OH ફંક્શનલ ગ્રુપ. એના પછી તો કે એની નીચે એક OH ગ્રુપ,
એટલે જ્યાં અહીંયા OH ગ્રુપ હતા એ આખા ઉલટાઈ ગયા અને આ સાઈડ હતા એ બધા ક્યાં આવી ગયા, આ બાજુ આવી ગયા, બરાબર. એટલે જ્યારે તમે એને 180 ડિગ્રીએ રોટેશન કરશો એટલે એ કમ્પાઉન્ડ આખો તમને કેવો ઉલટાઈ જશે અને એ તમને જે સંયોજન મળે એનું તમારે આગળ ઓક્સિડેશન કરવાનું છે. ઓક્સિડેશન કરશો એટલે એલ સોર્બોઝ તમને કમ્પાઉન્ડ મળશે. આ એલ સોર્બોઝ શું છે તો કે જ્યાં તમારે OH ગ્રુપ આવેલું હતું ત્યાં શું થઈ ગયું તો કે કીટોન ફંક્શનલ ગ્રુપ થઈ ગયું. ક્યાં તો કે સેકન્ડ નંબરના કાર્બન ઉપર કીટોન ફંક્શનલ ગ્રુપ આવી ગયું, બરાબર. એ જે છે કેમ કે આપણા જે કમ્પાઉન્ડ જે છે એ સેકન્ડ નંબરના કાર્બન ઉપર કીટોન ફંક્શનલ ગ્રુપ ધરાવે છે. અને જ્યારે એ જે તમને સંયોજન મળશે એનું સાંદ્ર HNO3 વડે તમે ઓક્સિડેશન કરશો અથવા તો આલ્કલાઇન KMNO4 વડે ઓક્સિડેશન કરશો અને જે તમને નિપજ મળશે એ ફર્સ્ટ કાર્બન ઉપર COOH ફંક્શનલ ગ્રુપ આવી જશે. ઓક્સિડેશન કરવાથી હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને ફરી વખત ત્યાં શું આવી જશે, COO ફંક્શનલ ગ્રુપ આવી જશે. અને એ જે સંયોજન મળે એનું તમે લેક્ટોનાઇઝેશન કરશો ક્લોરોફોર્મની હાજરીમાં. એટલે લેક્ટોનાઇઝેશન એટલે કે અહીંયા ચોથા નંબરના કાર્બન ઉપરથી OH ફંક્શનલ ગ્રુપ અને પહેલા નંબરના કાર્બન ઉપરથી H ફંક્શનલ ગ્રુપ, H2O પાણીનો અણુ દૂર થશે અને તમને જે સંયોજન મળશે એ L એસ્કોર્બિક એસિડ મળશે. અને એ કેવું છે તો કે કીટોન ફોર્મ છે આ એનું, બરાબર. આ એનું કેવું છે તો કે કીટોન ફોર્મ આવેલું છે અને એનું ઇનોલ ફોર્મ જે છે એની અંદર એ શું સતત એકબીજામાં રૂપાંતરિત છે, સમઘટકતા દર્શાવે છે. હા, એક વસ્તુ તમને કહેતા ભૂલી ગઈ, જ્યારે લેક્ટોનાઇઝેશન કરશો એટલે લેક્ટોન રિંગ બની જશે. ચોથા નંબરના કાર્બન ઉપરથી OH ફંક્શનલ ગ્રુપ અને પહેલા નંબરના કાર્બન ઉપરથી H2O રિમૂવ થશે. અહીંયા કાર્બનની એક વેલેન્સી ખાલી, અહીંયા ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થશે અને આ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે. બંને વચ્ચે લેક્ટોન રિંગ બની જશે પહેલા અને ચોથા નંબરના કાર્બન ઉપર. અને એ જે છે તમને સંયોજન મળશે એલ એસ્કોર્બિક એસિડ મળશે. એ કીટોન ફોર્મ ધરાવે છે અને એનું તમે ઇનોલ ફોર્મ જુઓ તો આ એનું ઇનોલ ફોર્મ છે, બરાબર. કઈ રીતે તો કે જુઓ, અહીંયા જે C ડબલ બોન્ડ O હતો, બરાબર, ત્યાંથી ઓક્સિજન જે છે એ OH ફંક્શનલ ગ્રુપ બનાવી નાખ્યો ને એને ડબલ બોન્ડ આવી ગયો. જુઓ ક્યાં તો કે બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને કીટોન ફોર્મ હતું એ ઇનોલમાં, એટલે એની કીટો ઇનોલ ચલ રૂપકતા દર્શાવે છે. અને આ જે બંધારણ જે છે ફાઇનલી સાબિત થાય છે કે આ વિટામિન Cનું બંધારણ છે, બરાબર. તો વિટામિન C જે છે તમને સમજાઈ ગયું છે અહીંયા સુધી આખું વિટામિન C. ફરી એક વખત જોઈ લ્યો આખો ક્વેશ્ચન. વિટામિન Cનો સોર્સ, એની ડિસીઝ અને વિટામિન Aનું બંધારણ. એના પછી આપણે સાબિત કર્યું કાર્બન કાર્બન ડબલ બોન્ડ. એના પછી સાબિત કર્યું OH ફંક્શનલ ગ્રુપ, એ પણ કહેવાતો કે ઇનોલિક. એના પછી 4 OH ફંક્શનલ ગ્રુપ આવેલા છે એ સાબિત કર્યું. એના પછી એક 5 સભ્યવાળી રિંગ આવેલી છે એ સાબિત કર્યું. એનું કાર્બન માળખું જોયું તો 4 કાર્બન અને 2 કાર્બન વચ્ચે શું આવેલું છે, એક ડબલ બોન્ડ આવેલો છે એ સાબિત કર્યું. એના પછી આપણે ડિહાઇડ્રો એસ્કોર્બિક એસિડ નિપજ મળી. એના ઉપરથી આપણે એવું કીધું કે એની અંદર એક કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું છે એટલે એની અંદર કીટો ઇનોલ ચલ રૂપકતા જોવા મળે છે. અને એના ઉપરથી આપણને ફાઇનલી એનું બંધારણ આ જે છે ખ્યાલ આવી ગયો, કાર્બન માળખું, બરાબર. અને ફરી વખત તમે એનું આગળ પ્રાથમિક જ્યારે તમે એનું ઓક્સિડેશન કરો છો અને ફોર્માલ્ડિહાઇડ નિપજ મળે છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે પ્રાથમિક આલ્કોહોલ છે એ કાર્બોક્સિલિક સમૂહ છે અને કાર્બોક્સિલિક સમૂહ લેક્ટોન ચક્ર સ્વરૂપે આવેલી છે. અને પછી એની સિન્થેસિસ જોઈ. સિન્થેસિસની અંદર 6 સ્ટેપ. પહેલાં તો એનું રિડક્શન કર્યું, રોટેશન કર્યું અને ઓક્સિડેશન કર્યું. નિપજ મળી એનું HNO3 વડે ઓક્સિડેશન કર્યું અને લેક્ટોનાઇઝેશન કર્યું અને એનું જે કીટોન ફોર્મ મળ્યું એને ઇનોલ ફોર્મની અંદર હંમેશા સતત કેવું છે, એકબીજામાં રૂપાંતરિત છે. એટલે વિટામિન Cના આપણને 2 બંધારણ ખ્યાલ આવ્યું. આ શૃંખલાવાળું બંધારણ, આ ચક્રીય બંધારણ, બરાબર. આ 2 બંધારણ જે છે ખાસ યાદ રાખી લેજો. IMP ક્વેશ્ચન છે, પેપરમાં પૂછાય એવો ક્વેશ્ચન છે, બરાબર. આના પહેલાંના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે વિટામિન Aનો સોર્સ, એની ડિસીઝ અને વિટામિન Aનું બંધારણ એ સાબિત કર્યું હતું, બરાબર. આ વિટામિન Aનું બંધારણ છે એ આપણે જોઈ ગયા હતા આના પહેલાંના લેક્ચરની અંદર. અને વિટામિન A બંધારણ આપણે સાબિત કરી અને એની સિન્થેસિસ જોઈ હતી, બરાબર. અને એમના બંને વચ્ચે વિટામિન A અને બીટા કેરોટીન વચ્ચેનો તફાવત જે છે એ આપણે જોયું હતું અને બંનેના બંધારણ જે છે એ સાબિત કર્યા હતા, બરાબર. તો આ જે વિટામિન્સનું યુનિટ તમારું જે છે
એ અહીંયા મોસ્ટલી કમ્પ્લીટ થઈ જાય છે. અને સ્ટાર્ટ કર્યું હતું આપણે વિટામિન્સની ડેફિનેશનથી અને કમ્પ્લીટ કરીએ છીએ આપણે સ્ટીરોઇડ અને હોર્મોન્સ. શરૂ કર્યું તો આપણે વિટામિનની ડેફિનેશનથી કે વિટામિન્સ કોને કહેવાય, સ્ટીરોઇડ કોને કહેવાય અને હોર્મોન્સ કોને કહેવાય. અને એના પછી આપણે જોયું હતું વિટામિન એનું બંધારણ, વિટામિન સીનું બંધારણ, બંને બંધારણ સાબિત કર્યા. વિટામિન એનું બંધારણ અને વિટામિન સીનું બંધારણ એ બંને આપણે જોઈ ગયા, બંનેની સિન્થેસિસ જોઈ ગયા, બંનેનો સોર્સ જોઈ લીધો અને બંનેના ડિસીઝ એના લીધે થતા રોગો એ બંને આ બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. આજે ડિસીઝ જે એક વખત જોઈ લ્યો એવું લાગે તો તમને, સ્કર્વી ખાસ, બરાબર. સ્કર્વી નામનો રોગ જે છે એ ચામડીનો રોગ છે, જેની અંદર આવી રીતે સ્કિન ઉપર તમને રોગ જોવા મળતો હોય છે, બરાબર. જેને સ્કર્વી કહેવામાં આવે છે. એ સિવાય વિટામિન સીની ઉણપથી જે છે એ દાંતના રોગ અને પેઢા નબળા પડવા આવા બધા રોગો થતા હોય છે. દાંતમાંથી લોહી નીકળવું, આ બધું વિટામિન સીની ખામીને કારણે થતું હોય છે, બરાબર. તો એ જે છે વિટામિન સીના ખામીને કારણે થતા ડિસીઝ છે. અને ડેફિશિયન્સી ઓફ વિટામિન સી, સ્કર્વી, અને વિટામિન એની ઉણપથી થતો રોગ એટલે કે રતાંધળાપણું, ખાસ કરીને આપણને આઈસના પ્રોબ્લેમ જે છે, આંખના પ્રોબ્લેમ, એ વિટામિન એની ઉણપના કારણે થતો હોય એવો છે. હવે આપણે મેઇન જે વિટામિન્સ જે છે એ જોઈ લીધું કે વિટામિન તો ઘણી બધી જાતના આવે. મેં તમને ફર્સ્ટ કીધું હતું કે વિટામિન્સ જે છે એ કેટલી ટાઈપના, તો કે વિટામિન એ, બી કોમ્પ્લેક્સ, સી, ડી, ઈ, એચ, કે, બરાબર. આ બધા જ જે છે એ બધા જ વિટામિન્સ અત્યારે અવેલેબલ છે, બરાબર. અને આ જે છે જુદા જુદા વિટામિન્સની ખામીને કારણે બોડીની અંદર ઘણા બધા ડિસીઝ થવાની સંભાવના રહેતી હોય છે. અને જો એવું લાગે તો વિટામિન્સની ટેબ્લેટ્સ જે છે એ તમે ક્યારેક અઠવાડિયે એક વખત લ્યો તો એ કંઈ બોડી માટે નુકસાનકારક નથી. એવું લાગે તો આપણે એકાદી વિટામિન્સની, જેને જરૂર હોય એને કહું, એની વાત છે કે એને વિટામિન્સની ટેબ્લેટ લેવી હોય તો બોડી માટે કંઈ નુકસાનકારક છે નહીં, બરાબર. અને વિટામિન્સ તો આપણે જોઈ લીધું, પરંતુ સ્ટીરોઇડ્સ, તો સ્ટીરોઇડ્સની ડેફિનેશન આપણે એક વખત જોઈ લઈએ કે એક રાસાયણિક પદાર્થ જે શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે અને વિવિધ પ્રકારના સ્ટીરોઇડ જે છે એની ખામીના કારણે ઘણા બધા રોગો થવાની સંભાવના રહેતી હોય છે. અને આ સ્ટીરોઇડ જે છે એ રોગની સારવાર માટે એનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કોલેસ્ટેરોલ જે છે, બરાબર. ખાસ કરીને આ તમારે બંધારણ યાદ રાખવાનું છે. એક માર્કમાં સ્ટીરોઇડ વિશે સમજાવો એમ કહી તો તમારે એની ડેફિનેશન આપવાની અને આ બંધારણ જે છે એ તમે આપી શકો. એના પછી હોર્મોન્સ જે છે એ પણ આપણે જોઈ ગયા. હોર્મોન્સની અંદર ખાસ તો એડ્રીનાલિન જે છે એ આપણે જોયું હતું, અને એડ્રીનાલિનની અંદર પણ એનું બંધારણ જે છે એ આપણે જોઈ ગયા હતા, બરાબર. અને ઇન્સ્યુલિન્સ હોર્મોન્સ જે છે, જુદી જુદી અંતસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રવતો હોર્મોન્સ જે છે એના વિશે આપણે વાત કરી ગયા હતા. તો આ યુનિટ તમારું જે છે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે, વિટામિન, સ્ટીરોઇડ અને હોર્મોન્સ, બરાબર. વિટામિન, સ્ટીરોઇડ અને હોર્મોન્સ, એની અંદર આપણે જોયું ઇન્ટ્રોડક્શન ઓફ વિટામિન્સ, સિન્થેસિસ એન્ડ એનાલિટિકલ એવિડન્સ ફોર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ વિટામિન એ એટલે કે રેટિનોલ અને ઇટ્સ રિલેશન વિથ બીટા કેરોટીન એટલે કે વિટામિન એનું બીટા કેરોટીન વચ્ચે તફાવત. એના પછી આપણે વિટામિન સી, એલ-એસ્કોર્બિક એસિડ જોઈ લીધું, ઇન્ટ્રોડક્શન ઓફ સ્ટીરોઇડ એન્ડ હોર્મોન્સ અને ઓનલી સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા ઓફ એડ્રીનાલિન. તો તમારું આ યુનિટ 1B જે છે એના બધા જ આપણે ટોપિક ઓલમોસ્ટ જોઈ ગયા, બરાબર. અને તમને યાદ હોય તો વિટામિન એની સાથે યુનિટ 1A જે છે પોલીપેપ્ટાઇડ એન્ડ પ્રોટીન, એ પણ આપણે જોઈ ગયા. એટલે અત્યારે ખાસ સિલેબસની તમને વાત કરું તો તમારે યુનિટ 1 જે છે પોલીપેપ્ટાઇડ એન્ડ પ્રોટીનનું એ આપણે કમ્પ્લીટ કરી લીધું. એના પછી યુનિટ 2 જે છે, યુનિટ 1B એ વિટામિન અને સ્ટીરોઇડ હોર્મોન્સ, એ પણ આપણે જોઈ ગયા. પછી યુનિટ 2A ન્યુક્લિક એસિડ જે છે એ પણ આપણે જોઈ લીધું. એની સાથે યુનિટ 2B આલ્કેલોઇડ્સ જે છે, આલ્કેલોઇડ્સ એ પણ આપણે જોઈ ગયા. આલ્કેલોઇડ્સ પછી આપણે જોયું હતું યુનિટ 3 તમારું જે છે એ સ્ટીરિયોકેમિસ્ટ્રી. આલ્કેલોઇડ્સ કમ્પ્લીટ થાય પછી યુનિટ 3 સ્ટીરિયોકેમિસ્ટ્રી.
યુનિટ 3 સ્ટીરિયો કેમિસ્ટ્રી પણ આપણે જોઈ લીધું. પછી યુનિટ 3 આખું જે છે એ તમારું એક જ પોર્શન એની અંદર છે. અને યુનિટ 4 જે છે રિએક્શન, એ 4 રિએક્શન નહીં પણ 6 રિએક્શન, બરાબર. આ 6 રિએક્શન જે છે તમારે બાકી છે. અને યુનિટ 4B ટર્પિનોઇડ્સ જે છે એ પણ આપણે કમ્પ્લીટ કરી લીધું. એટલે આખા સિલેબસની અંદર તમારું 1A 1B એટલે આખું યુનિટ 1A કમ્પ્લીટ, યુનિટ 2A અને 2B, યુનિટ 2A માં ન્યુક્લિક એસિડ, યુનિટ 2B ની અંદર તમારે આલ્કેલોઇડ્સ, એટલે યુનિટ 2B કમ્પ્લીટ, યુનિટ 3 સ્ટીરિયો કેમિસ્ટ્રી કમ્પ્લીટ, યુનિટ 4 ની અંદર તમારે એ પાર્ટ જે છે રિએક્શન, એ રિએક્શન 6 રિએક્શન તમારે જોવાની છે. અને 4B ટર્પિનોઇડ્સ જે છે સિટ્રાલ અને મેન્થોલ એ બંને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. એટલે આખા પેપરની અંદર હવે તમે જુઓ તો તમારે ખાલી રિએક્શન 6 રિએક્શન જે છે એ જોવાની છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ રિએક્શન જે છે એક પછી એક જોતા જઈશું. ફર્સ્ટ છે આમ તો 6 છે એટલે આપણે એક પછી એક કમ્પ્લીટ કરી લેશું, બરાબર. અને હવે ખાસ તો તમારે ટેસ્ટ બધું રીડિંગ કરતા રહેજો, ગમે ત્યારે ગમે યુનિટની તમને ટેસ્ટ આપીશ. ઓકે, તો આજે છે રીડિંગ કરો અને ગમે ત્યારે ટેસ્ટ આપો એને તમે કરો, બરાબર. થેન્ક યુ.